સૈતર મહિનો હાલે છે અને કીડિયું જો ગળું જરી કંઈ પડ્યું નથી કે તરત આવી નથી. જો અને આ બાજુ જો આવે છે તે કોક જાય છે, કોક આવે છે. જો સૈતર મહિના હાલે એટલે જો અહીંથી ઉપર ચડે છે. જો એટલી જાય છે અને આવે છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો રાત પડી ગઈ છે અને આજ તો બહુ આપણે મારા પપ્પા આવ્યા હતા અને મારા મમ્મી આવ્યા હતા. મારા પપ્પા 3 વર્ષ ને 6 મહિના થયા ત્યારે મારા ઘેરે આવ્યા હતા અને આજે આખો દી તેમાં વહી ગયો અને આપણે બ્લોગ બનાવ્યો નહોતો. અને આપણને તો આજ બહુ ગમ્યું મારા પપ્પા આવ્યા હતા એટલે. અને આપણે જો એની હારે મારી બેન મોટી અહીંયા ગામમાં રહે છે ત્યાં ગયા હતા અને આજ તો આપણે ફોન હાથમાં લીધો જ નહોતો. આપણને એટલી ખુશી હતી કે એટલે મોબાઈલ તો આપણે હાથમાં આડ્યા નહોતા આજ તો. અને અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને જો આપણે ધ્રુવ છે એના ભાઈબંધના ઓલે સત્યનારાયણ ભગવાનની કથા હતી તો એ પ્રસાદી લઈને આવી ગયો છે. તો જો આ પ્રસાદી છે સત્યનારાયણ ભગવાનની. જો અમારે સત્યનારાયણ ભગવાનની પ્રસાદીમાં શેરો છે, પછી અંદર જો ફ્રૂટ છે, શેવડી છે, દ્રાક્ષ છે, પછી દાડમ છે. જો દાડમ છે, દ્રાક્ષ છે, શેવડી છે. આ સત્યનારાયણ ભગવાનની પ્રસાદી છે. અને હું ગામમાં ગઈ હતી ત્યાંથી વસ્તુ લાવીશું. જો આપણે ગામમાંથી વસ્તુ થોડી ઘણી લેતા આવ્યા છીએ. જો આપણું નવું ઘર બને છે તેની હાટું પણ આપણે વસ્તુ લાવ્યા છીએ. જો આપણે આ બાથરૂમમાં લગાડવા હાટું લાવ્યા છીએ કે કપડાં ટીંગાડવા થાય એટલે પટ્ટી લાવ્યા છે. જો આવી જો આવી પટ્ટી લાવ્યા છે આપણે. અને આપણે જો દહીં થોડુંક હોય તો આપણે દહીંને હલાવવા હાટું જેવણી લાવ્યા છે. પછી આપણે આવો ઝારો નહોતો એટલે આવો ઝારો લેતા આવ્યા. ગવણી લેતા આવ્યા, ગવણી તૂટી ગઈ હતી. અને ધ્રુવ જો આપણે પનીર ટીકા લાવી નાખ્યું છે. જો આપણે શાક આવી ગયું છે પનીર ટીકાનું. અને આપણે જો રાતની રસોઈ બની ગઈ છે અને જમવાનું બાકી છે. આપણે રસોઈમાં જો ખાલી ભાખરી જ બનાવી છે અને આપણે જો બહારથી પનીર ટીકા મંગાવ્યું છે તે આવી ગયું છે. અને હવે આપણે જમવાનું છે તો મારા બ્લોગમાં બનાવી જો આપણે જમવાનું છે. અને આમાં જો વેવડી છે. આ પ્રસાદીમાં હતી. જો આ પ્રસાદીમાં હતી. તો સત્યનારાયણ ભગવાનની પ્રસાદી તો આપણને ઘેરે શેરો બનાવ્યો હોય ને સત્યનારાયણ જે ઘેરે શેરો બનાવ્યો હોય તો એટલો મીઠો ન લાગે. પણ આપણે આ પ્રસાદીમાંથી શેરો આવે ને તે એટલો મીઠો લાગે કે પૂછો નહીં. જો આ ઢાંકણું આનું નીકળી ગયું છે. જો આનું બહાર નીકળી ગયેલું હતું. અને હવે આપણે આ પ્રસાદી લેવાના છે. તો હવે આપણે આ પ્રસાદી ખાઈ લઈએ અને ખાઈને પછી જમવાના છીએ. જે જયપાલ બાર છે તે આવી જાય પછી આપણે જમવા બેસવાના છીએ. અને ધ્રુવ તો જમીને આવ્યો છે અને એને જમવાનું નથી. આજ તો આપણે જમવાનું છે 3 જણાને તે. અને ધ્રુવ જો સૂઈ ગયો છે. તો જો આ બધી વસ્તુ અને આપણે બહારે જવાનું છે તો આપણે બહાર જવાની તૈયારી પણ કરવી છે. અને
બહાર જવાનું છે એટલે આપણે જો 2 ડ્રેસ લીધા હતા તે પણ આપણે સીવવા નાખ્યા છે અને સિવાયને આવી જશે પછી આપણે પહેરવાના છે તો તમને દેખાડશું. અને આપણે બહાર જવાની તૈયારી કરવાની છે થોડાક ટૂંક સમયમાં તે આપણે ક્યાંક બહાર જવાની તૈયારી કરવાના છે તો મારા બ્લોગમાં બન્યા રહેજો. તમને સારા બ્લોગ જોવા મળશે અને આપણે બહાર જવાના છે અને થોડાક દિવસ પછી જ જવાના છે તો મારા બ્લોગમાં બન્યા રહેજો. જો આપણે પનીર ટીકાનું શાક લઈ લીધું છે અને ભાખરી લઈ લીધી છે, આરે ડુંગળી લઈ લીધી છે અને જો આમાં છાશ આપણે ગામડેથી આવી તે પણ આપણે લેવાની છે. અને આપણે જો શાક ને ભાખરી ને ડુંગળીને એવું લઈ લીધું છે અને હવે આપણે જમવા બેસી ગયા છીએ. હાલો બધા જમવા. જો જમવાનું કાઢીને આપણે બેસી ગયા છીએ. હજી કોઈ આવ્યું નથી પણ આપણને તો ભૂખ લાગી હતી એટલે આપણે જમવા બેસી ગયા છીએ. અને જમવામાં જો પનીરનું શાક, ભાખરી, ડુંગળી અને શાક છે તો હવે આપણે જમી લઈએ. અને આજ મારો ભાઈ આવ્યો હતો તેણે મને મસ્ત એક ગિફ્ટ આપી છે તે હું તમને દેખાડવાની છું. તો મારા બ્લોગમાં બના રહેજો. બહુ મસ્ત ગિફ્ટ આપી છે તો તે પણ હું તમને દેખાડીશ તો મારા બ્લોગમાં બના રહેજો. જો આપણા પિઝા આવી ગયા છે. આપણે જો ભાવનગરમાં પિઝા બહુ મળે છે અને આપણને બહુ ફેવરેટ આપણા છે અને આપણે વારા ઘડીએ મંગાવતા જ હોય. તો જો આપણા પિઝા છે અને એક જો આવો છે અને આ કેન્ટા ખોલવાનું છે. બે એક હરખા જ છે. જો આપણે પિઝા આવી ગયા છે અને આપણા પિઝા તો ફેવરેટ છે અને આપણી ફેવરેટ વસ્તુ આવી ગઈ છે અને આપણે હવે એ ખાવાના છે તો હાલો બધા ખાવા. જો અંદર ચટણીઓ જો કેટલી ચટણીયા આપે. જો આ મરચાંની પછી આ જો આવા આપણા ફેવરેટ પિઝા છે. તો હવે આપણે પિઝા ખાવાના છે તો આપણે પિઝા ખાવા મળીએ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા. એક છે કે બે છે?